નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અકંતી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી से लगती हेडलाइंस पर। ડોલર ઇન્ડેક્સમાં આવેલી નરમાશનો સપોર્ટ મળતા સોના ચાંદીની ચમક વધી। કોમેક્સ ઉપર સોનું 2518ના સ્તરની પાસે તો ચાંદીમાં પણ રિકવરી। યુએસમાં સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કાપની આશા વધતા કિંમતોમાં ઉછાળો। પણ ક્રૂડમાં દબાણ યથાવત। આજે પણ બ્રેન્ટના ભાવ $78 નીચે। નાઇમેક્સ ક્રૂડમાં $74 નીચે કામકાજ। એશિયા તરફથી નબળી માંગ અને વેસ્ટ એશિયામાં સીઝ ફાયરની વાતચીત વધતા કિંમતો પર અસર। જોકે બેઝ મેટલ્સમાં ખરીદારી। વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી। ફંડ બાઇંગ અને ડોલર ઇન્ડેક્સમાં દબાણથી મળ્યો સપોર્ટ। શુગર ઉપર ફોકસ। કિંમતો વધીને આશરે 2 વર્ષના ઉપલા સ્તરે રહી। ક્રૂડની કિંમતો ઘટતા અને ભારતમાં સારા પાકની આશાએ કિંમતોને મળ્યો સપોર્ટ। શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા જેટલો નબળો થઈને 83.79 પ્રતિ ડોલરની સામે 83.82 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। જોકે ત્યારબાદ આપણે જોઈએ તો 83.87ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। તો આપણે રૂપિયામાં થોડી નરમાશ આવતી જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સને આપણે જોઈએ તો 101.46 ઉપર, તો હવે આપણે ડોલર ઇન્ડેક્સને 102ની પણ નીચે આવતા જોઈ રહ્યા છીએ। વધુ ચર્ચા કરીશું। ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી ખાસો નબળો થતો આપણને લાગી રહ્યો છે। 101.46 પર અત્યારે આપણે જોઈ શકીએ છીએ, તો 101.16 સુધી પણ આપણે અહીંયા આગળથી નીચે તૂટતા જોયો છે। તો લગભગ આપણે ઓગસ્ટમાં 2% જેવો ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો જોઈ ચૂક્યા છે। તો કઈ રીતે તમે આ ડોલર ઇન્ડેક્સના ઘટાડાને જોઈ રહ્યા છો? અને ત્યારબાદ જો આપણે રૂપિયાની પણ વાત કરી લઈએ તો રૂપિયા પર હવે કઈ રીતનો કારોબાર તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ શીલાજી। ડોલર ઇન્ડેક્સમાં આપણે જોઈએ તો નિયરલી 7 મહિનાના લો ઉપર છે અને એટલે છે કારણ કે એક્સપેક્ટેશન છે કે આગળ જતા રેટ કટ થવાની છે। સૌ કોઈને ખબર છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ થવાની છે। બસ એ જ ક્વેશ્ચન છે કે 25 બેઝિસ પોઈન્ટ કટ આવવાની છે કે 50 બેઝિસ કટ આવવાની છે। ઓલ્ધો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 25 બેઝિસ કટ પર, અને એના પછી પણ જે બીજી આ વર્ષના એન્ડ સુધીમાં બીજી જ્યારે FOMC મીટ આવવાની છે એમાં એક્સપેક્ટેશન છે કે હજી 2 વાર 25 એટલે ગણીને 3 વાર આ વખતે 25 બેઝિસ પોઈન્ટ કટ આવશે। એટલે એન્ટિસિપેશનમાં આપણે જોઈ રહ્યા છે કે ડોલર જે છે વીક થઈ રહ્યો છે, કારણ કે જ્યારે પણ રેટ કટ આવે છે ત્યારે કરન્સી વીક થાય છે। બટ રૂપિયાની વાત કરીએ તો રૂપિયામાં આપણે મજબૂતી પછી આજે જોઈએ તો ફરીથી વીકનેસ જોવા મળી રહી છે। અને આઈ થિંક એક્સપેક્ટેશન છે કે હજી પણ જ્યાં સુધી 83.50ની નીચે નથી જતો ત્યાં સુધી કોઈ મેજર આપણને અહીંયાથી રૂપિયામાં કોઈ સ્ટ્રેન્થ આવે એવું દેખાઈ નથી રહ્યું। કારણ કે આપણે સૌ કોઈ જોઈએ છે કે 84ની આસપાસ આવે છે ત્યાં RBI થોડુંક જે છે માર્કેટમાં ડોલર વેચે છે અને રૂપિયો બાય કરે છે, ઇન્ટરવીન કરે છે, અને પછી છે જ્યારે 83.50થી 83.60ની આસપાસ આવે છે તો ફરી રૂપિયો વીક થઈ રહ્યો છે। તો હાલમાં મને લાગે છે કે આજના દિવસમાં રૂપિયો વીક જ રહેશે। તો બાઇન્ડિંગ સ્ટ્રેટેજી રાખવી જોઈએ 83-86ની આસપાસ, 83.95ના ટાર્ગેટથી અને 83.80નો સ્ટોપ લોસ રાખી શકાય। ઓકે, તો રૂપિયામાં બાઇંગની સ્ટ્રેટેજી રાખવાની સલાહબંધી દેખાઈ રહી છે। રૂપિયામાં આજના દિવસે થોડી નરમાશ રહેતી દેખાઈ શકે છે। 83.95ના સ્તર સુધી આપણને રૂપિયો પહોંચતો દેખાઈ શકે છે। તો આ USD/INR પર આપને માટે સલાહ બની રહી છે। વાત જો હવે આપણે સોનાની કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં દબાણ અને સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટવાની આશા પ્રબળ થતાં સોનાની કિંમતોમાં ફરી ઉછાળો આવ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર ભાવ 2515ના સ્તરની આસપાસ પહોંચતા આપણને દેખાઈ રહ્યા છે। સ્થાનિક બજારમાં 71,995ની આસપાસ કિંમતો અત્યારે આપણને પહોંચતી દેખાઈ રહી છે। આ સ્તરો ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે। ગઈકાલે વૈશ્વિક બજારમાં ડિસેમ્બર વાયદો $2570ના સ્તર સુધી પહોંચતો દેખાયો હતો। ભાવિકજી, સોનાની અંદર એક સારી મજબૂતી આપણને આગળ વધતી દેખાઈ રહી છે અને નવા સ્તર જે છે કોમેક્સ ઉપર તો ચોક્કસપણે અહીં આગળથી બન્યા છે। તો આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા પણ આપણે જો જોઈએ તો હવે FOMCની મિનિટ્સ અને ત્યારબાદ આ જ સપ્તાહની અંદર જેરોમ પોવેલનું જે ટેસ્ટિમોની આવશે એના ઉપર પણ નજર બનેલી છે। તો કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? આ મજબૂતી હજી આગળ વધતી લાગી રહી છે આપને?
યસ આઈ થિંક હજી પણ આપણે જોઈશું તો સોનું જે છે જે સ્ટ્રોંગ છે એ રહેવાનું જ છે. છેલ્લા 5 દિવસથી આપણે જોયું છે કે સોનામાં સતત ગેઇન જોવા મળી રહ્યો છે. અને જેમ આપણે કીધું કે ગઈકાલે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જે કોમેક્સમાં તો 2670 સુધી જઈ રહ્યો હતો, અત્યારના 2645ની આસપાસ છે. તો એ નવા ઓલ ટાઈમ હાઈ, ફ્રેશ ઓલ ટાઈમ હાઈની આસપાસ આવી રહ્યો છે. અને અત્યારના સૌ કોઈની નજર કાલે એફઓએમસી મિનિટ્સ આવવાની છે, એના ઉપરથી ખ્યાલ આવશે કે જે ફેડના મેમ્બર્સ છે શું વિચારી રહ્યા છે રેટ કટનું, અને જે જેક્સન હોલનું સમિટ પછી જેરેમી પોવેલનું સ્ટેટમેન્ટ આવવાનું છે ત્યારે એ ચોક્કસ રહેશે. કારણ કે હિસ્ટોરિકલી આપણે જોયું છે કે ગયા વર્ષ પણ જ્યારે ફેડ મેમ્બર્સ જે સ્ટેટમેન્ટ આપે છે એ લોકો ડિરેક્શન આપી રહ્યા છે, અને માર્કેટે ડિરેક્શન જ વેઇટ કરી રહ્યા છે. જેમ કે મેં કીધું કે ઓલરેડી સૌ કોઈને ખબર છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ તો આવવાનો જ છે. બસ એ જ ક્વેશ્ચન છે કે 25 બેઝિસ પોઈન્ટ આવવાનો કે 50 બેઝિસ પોઈન્ટ આવવાનો છે. અને હાલ હમણાં લાગી રહ્યું છે કે 25 આવી શકે છે, કારણ કે જે રીતે ગયા અઠવાડિયે યુએસના ડેટા આવ્યા છે, રિટેલ સેલ્સ થોડા વધીને આવ્યા છે, અનએમ્પ્લોયમેન્ટ ઓછી આવી છે, એટલે જે પેનિક હતું રિસેશનનું એ પણ થોડું ઓછું થયું છે. એટલે આઈ થિંક ઓવરઓલ મને લાગે છે કે કોઈ પણ ઘટાડો આવે સોનામાં તો તેજી થઈ શકે છે. બસ મને અહીંયાથી થોડુંક લાગી રહ્યું છે કે થોડુંક કોશિયસ રહેવું જોઈએ. કારણ કે આ વર્ષ આપણે જોયું છે કે જ્યારે પણ સોનામાં ઇન્ટરનેશનલ માર્કેટમાં નવો હાઈ બને છે એના પછી 5 થી 6% કરેક્શન આવી શકે છે. ઓલરેડી ઘણા લોકોએ આપણે જોયું કે માર્કેટ છે ઓલરેડી એન્ટિસિપેટ કરી રહ્યું છે રેટ કટનું, અને ઓલરેડી યુફોરિયામાં આપણે સોનું તેજી થઈ શકે છે. બટ હવે લાગી રહ્યું છે કે અહીંયાથી જે સ્માર્ટ મની છે એકવાર પ્રોફિટ બુક જરૂરથી કરી શકે છે. એટલે ઇન્ટ્રાડે પોઝિશન રાખવી જોઈએ, કોઈ પણ પોઝિશન ઓવરનાઇટ ના કરવી જોઈએ, અને જે પોઝિશન છે થોડીક લાઇટ રાખવી જોઈએ. ઓલ્ધો ટેકનિકલી પણ હજી બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે, પણ આઈ થિંક પ્રાઇસીસ થોડીક ઓવરસ્ટેચ થઈ છે. ઇન્ટ્રાડે સોનામાં અરાઉન્ડ 71,900ની આસપાસનું બાયની રિકમેન્ડેશન આપીશ, 70 to 200ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 71,700નો. ઓકે, તો ઇન્ટ્રાડે માટે સોનામાં ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો થોડું અહીંયા આગળથી ઘટાડો મળે છે તો તમે અહીંયા આગળથી ખરીદારી કરી શકો છો. તો 71,900ના સ્તરથી તમે ખરીદારી કરો. 72,000ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે સોનાની અંદર, અને 71,700નો સ્ટોપ લોસ રાખો. તો આ ઇન્ટ્રાડે માટે ખરીદારીની સલાહ સોના પર બની રહી છે. ચાંદીની પણ જો આપણે વાત કરીએ તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં કિંમતો $29 ઉપર આવતી દેખાય છે. અને સ્થાનિક બજારની જો વાત કરીએ તો અહીંયા પણ ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો ચોક્કસપણે મળતા દેખાઈ રહ્યા છે, અને 85,035ના સ્તર આપણે જોઈ શકીએ છીએ. એટલે 5% જેવી મજબૂતી MCX ઉપર પણ ચાંદીની અંદર આવતી દેખાઈ રહી છે. ભાવિકજી, ચાંદીમાં પણ આપણે 5%ની મજબૂતી તો અત્યારે જોઈ જ રહ્યા છે. ફરીથી કોમેક્સ ઉપર 29.50ની આસપાસ અહીંયા આગળથી ચાંદી પહોંચી ચૂકી છે. તો ચાંદીમાં પણ એક મજબૂતી તરફનો કારોબાર છે. તો કઈ રીતે ચાંદીમાં આપની સલાહ રહેશે? આઈ થિંક ચાંદીમાં બાય કરવું જોઈએ, કારણ કે છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ચાંદી જે છે આઉટપરફોર્મ કરી રહી છે. જે ગોલ્ડ સિલ્વર રેશિયો જે 90 હતો એ ફરીથી 86ની આસપાસ આવ્યો છે, અને એક્સપેક્ટેડ છે કે 82 સુધી પણ જઈ શકે છે. દેટ મીન્સ કે ચાંદી થોડુંક વધારે આઉટપરફોર્મ કરી શકે છે. ગઈકાલે પણ આપણે જોયું કે ચાંદી સોના કરતાં વધારે તેજી થઈ રહી છે. ઓલ્ધો મને લાગી રહ્યું છે કે આ કેચઅપ જ છે ચાંદીની સાઈડનું. બહુ મને લાગતું નથી કે આ ફંડામેન્ટલ કે આગળ જતાં પણ સ્ટ્રોંગ રહે, કે જ્યાં ચાંદી સતત આઉટપરફોર્મ કરી રહ્યો. બટ આઈ થિંક શોર્ટ ટર્મમાં યસ ડેફિનેટલી ગોલ્ડ સિલ્વર રેશિયો જોઈને લાગી રહ્યો છે કે અત્યારે થોડોક વેલ્યુ વધારે ચાંદીમાં છે સોના કરતાં. એટલે ચાંદી મને લાગે છે કે હજી પણ સોના કરતાં થોડુંક 1 થી 2 દિવસ વધારે આઉટપરફોર્મ કરી શકે છે. આજના દિવસમાં પણ ચાંદી અરાઉન્ડ 84,700ની આસપાસ જો મળે છે તો હું લોંગની રિકમેન્ડેશન આપીશ 85,500ના ટાર્ગેટથી, અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 84,300નો. મેટલ્સના કારોબારની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સની અંદર મજબૂતી રહી છે. અહીંયા આગળ વૈશ્વિક બજારમાં એલ્યુમિનિયમની કિંમતો વધીને આશરે 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાઈ. ફંડ બાઇંગ અને ડોલર ઇન્ડેક્સના ઘટાડાથી મેટલ્સને સારો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો જે રીતે આપણે ઉલ્લેખ કર્યો, MCX ઉપર પણ આપણને તમામ મેટલ્સની અંદર મજબૂતી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. એલ્યુમિનિયમ પણ પોઝિટિવ, ઝિંકની અંદર પણ 266ના સ્તર, એટલે ઝિંકમાં 0.5%ની મજબૂતી, અને કોપર પણ આપણે 5%ની ઉપરની મજબૂતી દર્શાવી રહ્યું છે. ભાવિકજી, મેટલ્સને હવે તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયાથી આપણે જે રીતે વાત કરી, એલ્યુમિનિયમની અંદર આંતરરાષ્ટ્રીય બજારની અંદર 6 મહિનાના ઉપલા સ્તર બનતા દેખાઈ રહ્યા છે.
આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સની અંદર નરમાશ આવી છે, તો એનો પણ એક સપોર્ટ મેટલ્સને મળતો હોય છે. તો કઈ રીતે આપ મેટલ્સને જોઈ રહ્યા છો? હવે આ મેટલ્સમાં આવેલી આ રિકવરી કન્ટિન્યુ થઈ શકે? આઈ થિંક યસ, સ્લોલી એન્ડ સ્ટેડીલી થોડી કન્ટિન્યુ થઈ શકે છે, કારણ કે આઈ થિંક બેઝ મેટલ્સમાં એક પોઝિટિવ ફેક્ટર એ છે કે ચાઇનાના આપણે જે ડેટા આવ્યા છે એ બહુ જ વીક આવ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ ડેટા. બટ તે છતાં પણ આપણે જોઈ રહ્યો છે કે બેઝ મેટલ્સ છે એમાં કોઈ ખાસ કરેક્શન નથી આવી, કારણ કે ઓલરેડી ખાસી એવી કરેક્શન આવી ચૂકી છે. અને હવે આઈ થિંક બેઝ બનીને ધીરે ધીરે ઉપર ચાલી રહ્યો છે. એક તમે જે કીધું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ડોલરની વીકનેસ છે એ બેઝ મેટલને ખાસ કરીને નીચે ટેલ વિન્ડ્સ આપી રહી છે. અને આઈ થિંક ઓવરઓલ પણ ફેક્ટર્સ આપણે જોઈએ તો જે યુએસમાં જે ડેટા આવ્યા છે એ પણ દેખાઈ રહ્યા છે કે રિસેશનની જે પેનિક હતું એ નથી. એટલે મે બી આગળ જતાં પણ જે ઇકોનોમીઝ જે છે એ થોડી સુધરી શકે છે, ને એના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે બેઝ મેટલ્સ જે છે એમાં થોડી તેજી તરફ થઈ ગયો છે. એલએમઈમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે હવે ઇન્વેન્ટરીઝ છે એ સ્લાઇટ ઓછી થઈ રહી છે, જે પોઝિટિવ ફેક્ટર છે. તો મને લાગે છે કે ઓવરઓલ બેઝ મેટલ્સમાં કોપર, એલ્યુમિનિયમ અને ઝિંક આ ત્રણમાં હજી પણ જે તેજી છે એ સસ્ટેન થઈ શકે છે. સૌથી પહેલા ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં આપણે જોઈ રહ્યા છીએ કે 255નો એક સારો સપોર્ટ બની ચૂક્યું છે. આઈ થિંક 255ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી મને લાગે છે કે કોઈ પણ કરેક્શન આવે છે તો બાયિંગ ઇન્ડેક્સની રાખવી જોઈએ. અને ઉપર મને લાગે છે કે 271, 275 સુધીની પણ પોઝિશન રાખી શકાય છે. ઇન્ટ્રાડેની વાત કરીએ તો આઈ થિંક ઇન્ટ્રાડે અરાઉન્ડ 266 બાયની રિકમેન્ડેશન છે 270ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 265નો. અને કોપરની વાત કરીએ તો કોપરમાં પણ હાલ અત્યારના 792, 795નું એક સપોર્ટ ઝોન બની ચૂક્યું છે. મને લાગે છે કે એની નીચે જશે તો જ ફરીથી નેગેટિવ કરેક્શન આવી શકે છે. અધરવાઇઝ ઉપર 515થી 520 સુધીનું પણ લેવલ જોવા મળી શકે છે. આજે ઇન્ટ્રાડે અરાઉન્ડ 802ની આસપાસ બાયની રિકમેન્ડેશન છે 807ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 799નો. તો કોપર અને ઝિંક આઈ થિંક આજના દિવસનો મારી ટોપ પિક છે. ઓકે, તો કોપર અને ઝિંકની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. તો કોપરમાં તમે ખરીદારી કરી શકો છો 802ની આસપાસ, અને 807ના ટાર્ગેટ 799નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો આ કોપરની અંદર ખાસ સલાહ તમારા માટે બની રહી છે. અને ઝિંકની જો વાત કરીએ તો 270ના ટાર્ગેટ માટે અહીં આગળથી પણ તમે ખરીદારી કરી શકો છો, અને 265નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી ઝિંકમાં પણ અપનાવીને ચાલી શકો છો. તો આપણે આ મેટલ્સની વાત કરી. હવે જો આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં આજે પણ દબાણ યથાવત છે, અને અહીંયા બ્રેન્ટના ભાવ $78ની નીચે પહોંચતા આપણને દેખાઈ રહ્યા છે. $77ની આસપાસ બ્રેન્ટની કિંમતો, અને નાઇમેક્સ ક્રૂડની વાત કરીએ તો $73 પર કારોબાર પહોંચતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ જો આપણે જોઈએ તો 5%ની નરમાશ હવે આવતી દેખાઈ રહી છે. 6138 ઉપર આપણે MCX પર ક્રૂડનો કારોબાર જોઈ રહ્યા છે. તો એશિયા તરફથી નબળી માંગ અને વેસ્ટ એશિયામાં સીઝફાયરની વાતચીત વધતા ક્રૂડની કિંમતો પર અસર થતી દેખાઈ રહી છે. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આપણે જે રીતે સીઝફાયરની ચર્ચાઓ શરૂ થતી જોઈ રહ્યા છે, અહીંયા આગળ દબાણ બનતું દેખાઈ રહ્યું છે, અને ડિમાન્ડને લઈને પણ એક ચિંતા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો ક્રૂડમાં કઈ રીતની સ્ટ્રેટેજીની આપની સલાહ રહેશે? 2 વીકમાં આપણે જોયું કે ક્રૂડમાં એક ખાસી વોલેટિલિટી સ્વિંગ જોવા મળી હતી, વાઇડ સ્વિંગ, કે જ્યાં લાસ્ટ વીક આપણે જોયું હતું કે 6100થી 6800 સુધીની એક વન વે રેલી જોવા મળી હતી. કારણ કે જે રીતે જીઓપોલિટિકલ કન્સર્ન્સ વધી રહ્યા હતા, ઈરાનની એક્સપેક્ટેશન હતી કે કોઈ રિટાલિએશન સ્ટ્રાઇક આવશે ઇઝરાયલ પર, એના લીધે આપણે પ્રાઇસીસમાં ઉપર જોવા મળ્યું હતું. ને હવે ફરીથી આપણે જોઈએ તો નિયરલી જે 6100થી 6800નું જે તેજી છે એમાંથી 90% ફરીથી કરેક્શન આવી ચૂક્યું છે. કારણ કે હવે દેખાઈ રહ્યું છે કે સીઝ ફાયરની વોર ચાલી રહી છે. ઇઝરાયલે પ્રપોઝ એક્સેપ્ટ કરી છે, પણ હમાસ હજી એક્સેપ્ટ નથી કરતા. અને આગળ જતા જો સીઝ ફાયર થશે તો ઈરાન તરફથી રિટાલિએશન પણ નહીં આવી શકે. એટલે હવે ફરીથી ફોકસ જે છે વીક ડિમાન્ડ ઉપર આવી રહ્યું છે. જેમ કે મેં કીધું કે ચાઇનામાં અત્યારના જે ડેટા છે ખાસા વીક છે. ઇનફેક્ટ જુલાઈમાં એ લોકોએ ઇમ્પોર્ટ પણ ગયા વર્ષ કરતાં 7% નીચે થયું હતું. અને પ્લસ જે લિબિયા તરફથી ઓઇલ ફિલ્ડનું જે છે જે મેન્ટેનન્સ થયું હતું, એ મેન્ટેનન્સ પહેલા ધાર્યા કરતાં વહેલું પતી ગયું હતું. અને હવે અરાઉન્ડ 300,000 બેરલ્સ પર ડે પ્રોડક્શન વધી ગયું છે. સહારા ઓઇલ ફિલ્ડમાં જોઈએ તો એમાં પણ પ્રોડક્શન વધી ગયું છે અરાઉન્ડ 85,000. એટલે એક તરફ ડિમાન્ડ વીક છે, બીજી તરફ જીઓપોલિટિકલ કન્સર્ન્સ નથી રહ્યા, અને ત્રીજી તરફ આપણે સપ્લાય જોઈએ તો એ પણ સ્લાઇડ વધી રહેલ છે. એટલે નેટ ફેક્ટર્સ નેગેટિવ જ છે.
હિસ્ટોરિકલી આપણે જોયું છે કે 6,000ની આસપાસ એક સપોર્ટ જરૂરથી લઈ શકે છે અને ઓલરેડી આપણે એક કરેક્શન જોવા મળ્યું છે. મને લાગે છે કે અહીંયાથી ₹100 સુધીની કરેક્શન થઈ શકે છે, પછી ત્યાં થોડુંક માર્કેટ કોન્સોલિડેટ થઈ શકે છે. ઓવરઓલ હજી પણ હું વેઇટ કરીશ. અત્યારે 6140 ચાલે છે, તો 6,080 થી 6,050ની આસપાસ એકવાર આવે છે ત્યારે જ હું રેકમેન્ડેશન કરીશ કે 6,000ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય અને ઉપરનો ટાર્ગેટ 62. પણ હાલ અત્યારે એવોઇડ કરવું જોઈએ. હજી ₹100 કરેક્શનની વેઇટ કરો અને પછી એકવાર બાય કરી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં અત્યારે વેઇટ કરો, થોડું કરેક્શન અહીંયા આગળથી આવી શકે છે, તો ₹100 કરેક્શન પછી આપણે અહીંયા આગળથી એક વ્યૂ બનાવશું. તો આ એક ખાસ આપણે ચર્ચા કરી ક્રૂડની. નેચરલ ગેસ ઉપર પણ આપણે નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની અંદર ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો સાથે આપણને લગભગ 184ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ત્યારે નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે, ભાવિકજી? નેચરલ ગેસ 190 ઉપર સસ્ટેન નથી કર્યું અને આપણે અત્યારે જોયું કે ટેક્સસમાં હીટ છે એટલે એના લીધે થોડી કુલિંગ ડિમાન્ડ આવી શકે છે. બટ ઓવરઓલ હજી પણ સપ્લાય જે છે એ સારું એવું છે. તો આઈ થિંક જ્યાં સુધી 190 ઉપર નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું તેજી થઈ શકે છે. આ 180 થી 190ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. અત્યારના કમ્પ્લીટલી એવોઇડ કરવું જોઈએ જ્યાં સુધી કોઈ ક્લિયર ડિરેક્શન બીજી મળતી નથી. ઓકે, તો અત્યારે નેચરલ ગેસને પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ હવે જો આપણે ખાસ એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ તો શુગરની કિંમતો 2 વર્ષના ઉપલા સ્તરે અહીં આગળથી પહોંચતી દેખાઈ રહી છે. ભાવિકજી, શુગરની કિંમતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ કિંમતો વધારાના કોઈ ખાસ કારણો? એટલે આપણે ગવર્મેન્ટ રેગ્યુલેટેડ છે ઘણી શુગર ઇન્ડસ્ટ્રીઝ જોઈએ અને આપણે પહેલાં પણ 4 મહિના પહેલાં વાત કરી હતી કે ઇન્ડસ્ટ્રીની માંગ હતી કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં શુગરના પ્રાઇસીસ વધ્યા હતા પણ આપણે અહીંયા કંટ્રોલ કર્યું હતું. એટલે ગવર્મેન્ટે થોડી વધારી હતી પણ ખરી ચીની મિલોનું ને એ લોકોનું જોઈને અને હવે અત્યારના જોઈ રહ્યો છે કે આપણે અહીંયા પ્રાઇસીસ વધી રહી છે. બટ મને નથી લાગતું કે કોઈ મેજર ફેક્ટર આવી શકે કારણ કે આપણી પાસે સપ્લાય ઘણું જ છે અને આગળ જતાં પણ આપણે જોયું છે કે જો વધારે પ્રાઇસ થઈ જાય છે તો ગવર્મેન્ટ જે છે એ એક્સપોર્ટ જે છે એ બંધ કરી રહે છે એટલે એના લીધે જે પ્રાઇસીસ ફરીથી સ્ટેબલ થઈ શકે છે. હાલ અત્યારના એવું કોઈ પગલું દેખાઈ નથી રહ્યું. બટ જો પ્રાઇસીસ હજી અહીંયાથી પણ વધી શકે છે પણ લાગે છે કે ગવર્મેન્ટ જરૂરથી ઇન્ટરવીન કરશે કારણ કે દિવાળી પણ આવી રહી છે અને જનરલી શુગરની જે માંગ હોય છે એ ફેસ્ટિવલ સિઝનમાં થોડી વધી જાય છે. એટલે કંટ્રોલ કરવા માટે મને લાગે છે કે જો વધી શકે છે તો એક્સપોર્ટ ઉપર થોડું બેન કરશે, પ્રાઇસીસ આપોઆપ ઓછું થઈ શકે છે. બટ હાલ અત્યારના શોર્ટ ટર્મમાં મને કોઈ મેજર લાગી નથી રહ્યો કે કંઈ ચિંતા કરવા જેવું છે. ઓકે, તો શુગરની કિંમતો પર અત્યારે ચિંતાની જરૂર નથી. ખાદ્ય તેલની પણ જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, ઓઇલ મિલનો જુલાઈની અંદર માંગ જે છે 18% જેટલી વધતી દેખાય છે અને ઇમ્પોર્ટના આંકડા જે 80 આપ્યા છે એના ઉપર પણ જો નજર કરીએ તો જુલાઈમાં ગત વર્ષની સરખામણીએ ઇમ્પોર્ટમાં 1-8% ઘટાડો અહીં આગળથી આવતો જોઈ રહ્યા છે. તો આ આંકડાઓને આપણે કઈ રીતે રીડ કરવા જોઈએ, ભાવિકજી? આઈ થિંક હજી પણ મને લાગી રહ્યું છે કે ઓઇલસીડના પ્રાઇસીસ જે છે થોડું નીચે જ રહેશે કારણ કે ફેસ્ટિવલ ડિમાન્ડ આવી રહી છે અને ભલે ઇન્ડસ્ટ્રીની માંગ હતી કે ડોમેસ્ટિક જે અહીંયા પ્રોડક્શન છે એને થોડું વધારવા માટે ઇમ્પોર્ટ ઉપર થોડુંક બેન રાખો કાં તો ડ્યુટી રાખવી જોઈએ. પણ ગવર્મેન્ટ ક્લિયરલી અત્યારના આપણે જોઈ રહ્યા છે કે કન્ઝ્યુમરને ઇન્ફ્લેશન ને મોંઘવારી જે છે એના ઉપર જ ફોકસ કરી રહ્યું છે અને ઇમ્પોર્ટ અત્યારના ચાલી રહ્યું છે. મને લાગી રહ્યું છે કે આગળની સિઝનમાં પણ આઈ થિંક જે ઇમ્પોર્ટ જતાં ઓછું થયું છે એ પાછું વધી શકે છે. જી, અને હવે આપણે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરી લઈએ તો આજે ટર્મરિકમાં એક મોટો ઘટાડો છે. અહીંયા આપનો વ્યૂ અને અન્ય કોઈ એગ્રી કોમોડિટી પર આપની સલાહ રહેશે? ટર્મરિકમાં હજી પણ 15,000ની આસપાસ જો આવે છે તો મને લાગે છે કે બાય કરી શકાય છે. ઓલ્ધો બહુ મેજર અપસાઇડ દેખાઈ નથી રહ્યું 16,000ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 14,800નું. જીરામાં મને હજી પણ દેખાઈ રહ્યું છે કે જે ડિમાન્ડ છે બહુ જ નબળી છે એટલે અહીંયાથી હજી પણ પ્રાઇસીસ જે છે એ 23,500 સુધીનું કરેક્શન આવી શકે છે. અને ગુવાર સીડની વાત કરીએ તો આઈ થિંક ગુવાર ફરીથી સપોર્ટ ઝોનની આસપાસ આવી ચૂક્યું છે તો એકવાર 51-50ની આસપાસ આવે છે તો બાય કરી શકાય છે 5300ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 5100નો. ઓકે, તો એગ્રી કોમોડિટીઝ પર આપને માટે સલાહ. અને ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી, તો આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.